જય ભોલેનાથ મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, એક કોઈતરો એણે નક્કી કર્યું કે મારે કાશી જવું છે. અને પછી તો આખા સમાજને ભેળો કર્યો, આખું ગામ કૂતરાઓનું. ગામમાં જે કૂતરાઓ એ બધા ભેળા થયા અને મહાસંમેલન યોજાયું. મહાસંમેલન કરી અને એ કૂતરાના માટે બધાએ સારા સારા વચનો આપ્યા કે આપણા બધા ગળગળા થઈ ગયા કે આપણા વડીલ કાશીની યાત્રાએ જાય છે અને કોઈક પુણ્ય પાકી છે, કોઈ ભ્રષ્ટ યોગી હશે ગયા જન્મમાં, એટલે આ તૈયારી દાખવી. એટલે સમાજ ખુશ બહુ થયો અને સમાજ આખો ગળગળો થઈ ગયો. સમાજ આખો ગળગળો થઈ ગયો કે આપણા કુળમાં એક આવો કુળ દીપક જન્મ્યો છે, એટલે આપણે એમને વિદાય આપવી છે. પછી સમારંભ ગોઠવ્યો અને સમારંભ ગોઠવ્યો એટલે ફૂલહાર એ કરે ને બધું આપણા જેમ વિધિઓ એમના પ્રમાણમાં. તે ફૂલહારને હાર તોરા કર્યા, બધા પગે લાગી ગયા કે આપણા સમાજમાં એક આવો દીવડો જાગ્યો છે, આપણું વંશ ઉજ્જવળ કરી નાખશે એમ. પછી આભાર દર્શન માટે ઓલા કોઈકને કીધું, પણ એ સમાજને ગળગળો જોઈને પોતે ગળગળો થઈ ગયો, આભાર દર્શન ન કરી શક્યો, બોલી જ ન શક્યો માઇક ઉપર. અને પછી ઓલા કૂતરાઓએ બધાએ સમાજને કીધું, ભાઈ જુઓ, આપણા સમાજમાં આવા એક સંત પાકે, આખા કુળને ઉજાળે, તો પછી આપણી કાંઈક ફરજ બને ને. એટલે આપણે બાપુને પૂછીએ કેટલા દી પાછા આવશું. એટલે એ વડીલ કૂતરાએ કીધું, જો 15 દી કાશી હાલતો જાઓ એટલે થાય, ધીરે ધીરે જવું પડે ને, થાકી જવાય. પછી 15 દી ત્યાં રોકાઈશ, દેવદર્શન કરીશ, સંત મેળાવડામાં જઈશ, ભજન કીર્તન કરીશ. એટલે લગભગ તમે મહિનો ગણી લો, 4 અઠવાડિયા મને લાગે, 4 અઠવાડિયામાં હું પાછો આવી જઈશ. તો બધા કહે હા, એટલે ગુરુદેવ અમને ખબર પડે આપના હામૈયા કરવાની. તો કાંઈ વાંધો નહીં, તમે 1 મહિનાની તૈયારી રાખજો, 1 મહિનામાં મારા હામૈયા કરવાની તમે તૈયારી કરી દેજો, હું મહિનામાં તો પાછો આવી જઈશ. સમાજ ગળગળો થઈ ગયો. સમાજે પ્રતિજ્ઞા લીધી હો. એમાં એક ડાઘો કૂતરો હતો ને, એને પ્રમુખ બનાવ્યો અને પ્રમુખે માઇક હાથમાં લીધું અને પછી એ બોલ્યો છે કે જુઓ, હવે આપણા સમાજમાં એક કુળદીપક પાક્યા છે, આવા વડીલ આટલી ઉંમરે કાશીની યાત્રાએ જાય છે આપણા કુળને ઉજાળવા માટે. એટલે આપણે બધાએ જમણો હાથ લાંબો કરવાનો છે. એટલે બધાએ આમ જમણો હાથ લાંબો કર્યો અને પછી પ્રમુખે કીધું કે આપણે પ્રતિજ્ઞા લો કે 1 મહિના સુધી આપણે કોઈને બટકું ભરવાનું નથી થતું. 1 મહિનો આપણે કોઈને બટકું નહીં ભરવાનું. બીજું, ચોર આવે તો પણ ગામમાં બહવાનું બંધ. આ પ્રતિજ્ઞા આપણે બોલવાનું જ નથી આવતું. અને ત્રીજી વાત કે આપણા મહાત્મા પાછા આવે એટલે સામૈયા કરીએ પછી આપણે પારણા કરવાના. બધું નક્કી થઈ ગયું. કૂતરો ગયો અને એ કૂતરો 15 દીમાં તો પાછો આવી ગયો. 15 દીમાં એ કૂતરો પાછો આવ્યો. સરપ્રાઈઝ દીધી સમાજને. મહિનાનું કીધું તું, સરપ્રાઈઝ આપી. સમાજ પાછો બીજે દી હવારમાં જોઈ ગયો. રાતના તો આરામ કર્યો એને, હવારમાં નાઈ ધોઈને પાછો બહાર આવ્યો. એટલે બધું સમાજ ગાંડો થઈ ગયો કે વડીલ ગુરુદેવ આપે તો 1 મહિનો કીધો હતું, અમારે હામૈયા કરવા હતા, અમને તમે સમય ન દીધો ને. એટલે કે મારે તો મહિને જ આવવું હતું, મારે તો 1 મહિને જ ઘેરે આવવાનું હતું. પણ આપણા સમાજના માણસો, આપણા સમાજના પશુઓ, આપણી નાતને કૂતરા કે ને એ જ આપણી જાત બતાવવા વગર રહ્યા ને. એટલે આયા તો તમે પ્રતિજ્ઞા લીધી હતી કે બટકા નહીં ભરવા મહિના સુધી, ચોર આવે તો એ વહવું નહીં, કોઈને કરડવું નહીં. પણ બીજા ગામ જતો ને ત્યાં બીજા ગામના કૂતરાએ મને જે હેરાન કર્યો, બટકા ભર્યા. અને એ જે સામે આવે એટલે મારી સ્પીડ 3 ગણી થઈ જાય. કાશી જવાની સ્પીડ મારી 3 ગણી વધી જતી. હાંફતો હું 3 ગણી સ્પીડે બીજા ગામે જાઉં અને ન્યાય એ પરિસ્થિતિ સર્જાય. ન્યાય એની એ જ પરિસ્થિતિ સર્જાય. એ કૂતરા વાહે થાય એટલે પાછી મારી સ્પીડ 3 ગણી વધી જાય. આમને આમ હું વહેલો પૂગી ગયો. બોલો, આમાં મારો કોઈ વાત? આમાં હું વહેલો પૂગી ગયો અને જલ્દી યાત્રા પૂરી કરી અને પાછો આવ્યો. એટલે મિત્રો, ભક્તિમાં પણ આ જ છે કે તમને જો નડશે તો તમારા જ નડશે. તમારું ગામ, તમારો સમાજ, તમારો પરિવાર સિવાય તમને ત્રીજી વ્યક્તિ કોઈ નડવા નહીં આવે. ગાળી ઉદેશે, બટકા ભરશે, ગમે તે કરશે, પણ ભક્તિનો માર્ગ છે એ કાંટાળો માર્ગ છે, એને મૂકી ન દેતા. જય માતાજી.